પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ, એનો ઊંડો શ્વાસ લઈ 3 વખત આપણે ઓમકાર ધ્વનિ કરશું. ઓ વિશ્વાની દેવ શવિતર દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, મારા ઉપર એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્વ્યસન દુર્ગુણ મારાથી કોશો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, પોષ શુદ્ધ 14, તારીખ 12/1/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 23મું સત્ર, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 22 કક્ષા સુધી જે કાંઈ વાત કરી એમાં 22મી કક્ષામાં આપણે વેદ અને વેદ કનેક્ટેડ જેટલા આપણા ગ્રંથો, ઋષિમુનિ, મંત્રોની સંખ્યા એ બધું રિપીટ કર્યું. 21મી કક્ષા સુધી આપણે લોકોએ ધ્યાન, સમાધિ અને એની પહેલાનું સ્ટેપ ધારણા, આના ઉપર વાતો કરી. ધ્યાન આપણા જીવનમાં ખૂબ વધારે ઉપયોગી, જરૂરી અને આપણે બધા સામાન્ય રીતે ધ્યાન કરતા હોઈએ એટલે એ જાણવું પણ આપણા માટે ખૂબ જરૂરી છે. આપણે વાત કરી કે 2 વાત અતિ મહત્વની. એક તો આપણા કર્મ અને બીજું આપણા સંસ્કાર. આપણા કર્મ અને આપણા સંસ્કાર, એના ઉપર આપણે એક સાયકલ બનાવી કે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મ કરવાની પહેલા નું પગથિયું શું આપણે અંદર થાય. તો કર્મ કરવાની પહેલા આપણને એક કર્મ કરવાની ઈચ્છા જાગે. આ કર્મની પહેલાનું પગથિયું. કર્મની પહેલા શું? ઈચ્છા અને પ્રયત્ન. એ ઈચ્છા અને પ્રયત્ન, એની પહેલાનું પગથિયું શું? તો સંસ્કાર. અને સંસ્કાર જે છે
એ સંસ્કાર ક્યાંથી આવ્યા, એની પહેલાનું પગથિયું શું? તો એ છે કર્મ. આમ આપણે જોઈએ તો સામાન્ય રીતે આખી ગોળ સાયકલ કર્મથી શરૂ થઈ અને ફરી પાછી કર્મમાં પૂરી થાય. કર્મની પહેલા પ્રયત્ન, પ્રયત્નની પહેલા ઈચ્છા, ઈચ્છાની પહેલા સંસ્કાર, અને એ સંસ્કાર ક્યાંથી? તો કે કર્મમાંથી. આ સાયકલ આમ નામ આપણી સતત ચાલતી રહી. આપણે અત્યારે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મ કોઈ આપણે એની પહેલા આપણે કઈ પ્રયત્ન કર્યો, પ્રયત્નની પહેલા ઈચ્છા જાગી. એ ઈચ્છા જે જાગી એ આપણે પૂર્વે કરેલા કર્મના સંસ્કાર અંદર પડેલા છે. એ સંસ્કારે આપણને ઈચ્છાને જગાડી. એ સંસ્કાર જે છે એ ક્યાંથી આવ્યા? તો કે આપણે આગળ કર્મ કર્યા હતા એના આપણે અંદરમાં સંસ્કાર પડ્યા. ઉદાહરણ તરીકે આપણે પેલા પણ સમજાતા કે આપણે ગુલાબ જાંબુ ખાધા. એ ગુલાબ જાંબુનો જે ટેસ્ટ આપણને ગમ્યો, ગુલાબ જાંબુ આપણને ભાવ્યા. એ ગુલાબ જાંબુ ખાધા એટલે એના અંદર આપણી અંદરમાં સંસ્કાર પડી ગયા કે હા ભાઈ, આ ગુલાબ જાંબુ તો બહુ સરસ, બહુ ટેસ્ટી લાગે, ખવાય. આ એના સંસ્કાર પડ્યા. એ સંસ્કાર જે છે એ થોડો સમય જાય એટલે એ સંસ્કાર જ ઈચ્છાને જગાડે. 15 દિવસ, મહિના દિવસે આપણને ફરી ગુલાબ જાંબુ ખાવાની ઈચ્છા જાગી. એ ઈચ્છા ક્યાંથી જાગી? જે આપણી અંદરમાં સંસ્કાર પડ્યા છે ત્યાંથી. એટલે એ ઈચ્છાને જગાડે એટલે હવે ફરી પાછો આપણે પ્રયત્ન કરીએ ગુલાબ જાંબુ લઈ આવવાનો. એ લઈ આવીએ અને એ ઈચ્છાને પૂર્ણ કરવા આપણે ફરી પાછા ગુલાબ જાંબુ ખાઈએ, યાની કર્મ કરીએ. કર્મ, પ્રયત્ન, ઈચ્છા, સંસ્કાર, કર્મ, આ આખી સાયકલ છે. હવે અહીંયા આપણે જે ધારણાનો અર્થ સમજાતા, ધારણા એટલે શું? શરીરના કોઈ પણ અંગ ઉપર જ્યાં મનને સ્થિર કરવું છે, જેમ કે નાસિકા. એક નાકમાંથી શ્વાસ લીધો, બીજા નાકમાંથી શ્વાસને પાછો બહાર કાઢ્યો. એ જે નાસિકાનો અગ્રભાગ છે ત્યાં આપણે મનને લગાવવું છે, તો એ સ્થાનને આપણે ધારણા કહીએ છીએ. એ જ રીતે મસ્તિષ્કમાં, એ જ રીતે હૃદયમાં જ્યાં પણ મનને સ્થિર કરવું છે એને આપણે ધારણા કહીએ. અને ધારણા નક્કી કરી કે ભાઈ નાસિકામાં જ મનને લગાવવું, ત્યાં બધી જ વૃત્તિઓને રોકીને મનને સ્થિર કરવું, એનું નામ છે ધ્યાન. અને એ ધ્યાન જ્યારે ખૂબ જ સફળતાપૂર્વક કરી શકીએ અને વધારે ને વધારે મનને સ્થિર કરી, સંયમ કરી અને આપણે આગળ વધીએ એટલે સમાધિ સુધી આપણે પહોંચીએ. આમાં આપણે આ બે વાતને ખાસ આજે સમજવી છે. એક સંસ્કાર અને બીજું કર્મ. આ બંને વાત આપણી ધારણા, ધ્યાન અને સમાધિમાં ખૂબ જ મહત્વની છે. જ્યારે જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે ત્યારે આપણે બધાનો અનુભવ હશે કે આપણા વિચારો ખૂબ ન મોકલવાના છે ત્યાં ધરાર જાય. જે કરવાનું છે એ અમુક સેકન્ડ પૂરતું જ તો માંડ રહે, ત્યાં તો આપણે બીજા વિચારો શરૂ થઈ જાય. અને એ જે બીજા વિચારો આપણા ચાલુ થાય એના મૂળમાં જો કોઈ હોય તો એ આપણા કર્મ અને આપણા સંસ્કાર છે. કર્મ
અને સંસ્કાર આ બેનો ભેદ સમજી અને આજે બરાબર ધ્યાન વિશે આપણે જો ચિંતન મનન કરશું તો આપણે એમાં ખૂબ સારી રીતે સફળતા મળશે. કર્મ, આપણે પેલા એક શબ્દ વાપર્યો હતો ઉપવાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. આપણા વિદ્વાનોએ એમ કીધું કે હે મનુષ્ય, મહિનામાં એક દિવસ એવો નક્કી કર કે તું પરમપિતા પરમાત્માની બિલકુલ બાજુમાં છો, એની નજીક જઈને વસ, એની નજીક જઈને રે. એનું નામ છે ઉપવાસ. જેમ કે આપણે વચ્ચે કોઈ મહાન વિદ્વાન વ્યક્તિ હોય, સંત હોય, જેમ કે મુનિ સત્યજીતજી, સ્વામી વિશ્વાંગજી, તો એમની સામે આપણે ક્યારેય ખરાબ શબ્દ નહીં બોલીએ, ખરાબ વર્તન નહીં કરીએ, ખરાબ જોવાનું જોશું નહીં, ખરાબ પીવાનું પીશું નહીં, ખાશું નહીં. કંઈ પણ કર્મ કરતા પહેલા આપણને ખબર છે કે આપણે એક વિદ્વાનની સાથે છીએ, એટલે ત્યારે આપણું વર્તન ખૂબ સારું કરશું. હવે એટલા જ માટે આપણા વિદ્વાનોએ મહિનામાં એક દિવસ ઉપવાસ કરવાની વાત કરી કે હે મનુષ્ય, તું જો વિદ્વાનની સાથે પણ હો ત્યારે પણ તું તારું વર્તન ખૂબ સારું કરતો હો, તો આ તો વિદ્વાનોનો વિદ્વાન, ગુરુનો ગુરુ, પરમ ગુરુ, સ્વયં પરમાત્મા ની સાથે છો એવું તું એકવાર નક્કી કર. અને તે દિવસે એવો ઉપવાસ કર, સવારના જે આપણી પૂજાની સિસ્ટમ છે એ પૂજા અને સાંજની પૂજા સવારે નક્કી કરીએ કે આજે હું ઉપવાસ કરીશ. હે પરમાત્મા, આજે હું જે કાંઈ કર્મ કરું એ તને બતાવવા, તું મારી સાથે છો એવું માનીને હું કર્મ કરીશ. વેદનો મંત્ર છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત. પરમાત્મા તો બધે જ વસેલો છે, એ આપણી અંદર પણ છે. તત જતિ તત ન જતિ તત દુરે તતુ અંતિકે તત અંત અસ્ય સર્વસ્ય તત સર્વસ્ય અસ્ય બાહ્યતઃ. વેદ એમ કહે છે કે પરમાત્મા તો દૂર છે, નજીકે છે અને આપણી અંદર પણ છે. જે આપણી અંદર હોય તો એનાથી વધારે નજીક કેમ વસવું? તો એના માટે જ આપણા વિદ્વાને આપણને ઉપવાસ કરવાની એક સલાહ આપી કે હે મનુષ્ય, પરમાત્મા તો તારી સાથે સતત છે, એ તો તારા બધા જ કર્મને બરાબર જાણે છે અને તારો હિસાબ કિતાબ બરાબર ક્લિયર રાખે જ છે. પણ તું એમ નથી માનતો કે તું પરમાત્માની સાથે છો, એટલે તું એક દિવસ એવો નક્કી કર કે હું આજે પરમાત્માની સાથે છું. એ તો સતત આપણી સાથે જ આ બધું જ જોવે છે, આપણા બધા જ કર્મોનો હિસાબ કિતાબ એ રાખે જ છે. આપણે એમ માનીએ છીએ ક્યાં કોઈ જોવે છે. અત્યારે પાપ કરી લેવામાં વાંધો નથી, કારણ કે આપણે એમ માન્યું છે કે પરમાત્મા આપણી સાથે નથી. એટલે વિદ્વાનોએ આપણને ઉપવાસની એક સરસ મજાની સલાહ દઈ અને એમ કીધું કે એક મહિનામાં એક દિવસ એવો નક્કી કર કે આજે મારે ઉપવાસ છે. સવારના ઘરેથી નીકળતા પહેલા પરમાત્માની સામે બેસી અને વ્રત લે કે આજના દિવસે હે પરમાત્મા, તું મારી સાથે ને હું તારી સાથે છું. આજે હું કોઈ કર્મ ખોટું નહીં કરું, કોઈના વિશે ખોટું સાંભળીશ નહીં, કોઈના વિશે ખોટું બોલીશ નહીં, કોઈની ઈર્ષા કરીશ નહીં, કોઈની આઘાત થાય એવી વાણી બોલીશ નહીં, ખરાબ જોઈશ નહીં, ખરાબ પીશ નહીં, ખરાબ ખાઈશ નહીં. જે કાંઈ છે આજે હું પરમાત્મા, તું મારી સાથે છો એ રીતે વર્તીશ. મારી ઓફિસનો ટાઈમ 10 વાગ્યાનો છે, હું 9:45 વાગે મારી ઓફિસમાં પહોંચી અને બરાબર 10ના ટકોરે જે લોકો આવ્યા હશે મારાથી મારી જે યથાશક્તિ એ બધી જ શક્તિ હું એમાં કામે લગાડીશ. કામ કર્યા પછી જે આવનાર વ્યક્તિ અગર મને લાંચના રૂપમાં કોઈ પૈસા આપવાની વાત કરે તો પણ હું એને હાથ જોડીશ કે નહીં ભાઈ, આજે મારો ઈશ્વર મારી સાથે છે, મારે ઉપવાસ છે, આજે હું લાંચ રૂશ્વત લઈશ નહીં. દુકાનોની અંદરમાં ભેળસેળ આજે હું ભેળસેળ કરીશ નહીં.
રસ્તાની અંદરમાં આજે હું કોઈ સાથે ઝઘડો કરીશ નહીં, અને એનાથી પણ વધારે આજે હું જે કાંઈ કોઈને ઉપયોગી થાઈશ, કોઈને મદદ કરીશ, તો એની પાસેથી પણ મદદનો પાછો બદલો લેવાનો ટ્રાય નહીં કરું, કારણ કે આજે હું એના માટે કામ નથી કરતો, આજે હું મારા માટે કામ કરીને ઈશ્વરને બતાવવા માટે કામ કરું છું. એટલે જે કાંઈ મારે એના પછી એનું ફળ જોઈએ છે એ પણ એ વ્યક્તિ પાસેથી નહીં, અને વ્યક્તિ તો આપીને શું આપી શકે. આજે મારે જે ફળ જોઈએ છે એ સ્વયં પરમાત્મા પાસેથી જોઈએ છે, અને પરમાત્માને કહે કે હે ઈશ્વર, આજનો મારો બધો જ હિસાબ કિતાબ તું લખજે. અને સાંજે આવે ફરી પાછો ઈશ્વર સામે આંખ બંધ કરીને બેસે અને આખા દિવસનું આત્મનિરીક્ષણ કરે, પરીક્ષણ કરે. આજે કેટલું સત્કર્મ થયું અને કેટલું ભૂલથી પણ કુકર્મ થઈ ગયું એનો લેખાજોખા લે. આ રીતે આખો દિવસનો ઉપવાસ. અને આ એટલા માટે છે કે ઉપવાસ જ્યારે પણ સારી રીતે કર્યો એની ઉપાસના ખૂબ સારી રીતે થાય. કોઈને ખબર છે કે નથી, આપણને આપણી ખબર છે. એટલે ઈશ્વર સામે જ્યારે પણ આંખ બંધ કરશું ત્યારે એ આપણા કર્મનો રીલ પિક્ચર આપણા દિમાગમાં ચડશે. એટલા માટે આપણે જ્યારે જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે આપણું મન એ ઘણી બધી અલગ અલગ દિશાઓમાં ભટકે. એનું કારણ જ આ છે કે આપણી આ વ્યવસ્થા જે ગોઠવેલી છે એ વ્યવસ્થા સ્વયં ઈશ્વરે ગોઠવેલી છે. અને એટલા માટે આપણે આ ધ્યાનમાં બેસવા પહેલા બે વસ્તુને આપણે સતત સંભાળ રાખવાની છે. એક આપણું કર્મ અને બીજા સંસ્કાર. જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ શું? તો આપણા વેદની અંદરમાં સ્વયં ઈશ્વર કહે છે કર્મનું ફળ છે જાતિ, આયુ અને ભોગ. કર્મ આપણે જે કાંઈ કરીએ છીએ મૃત્યુ પછી, યાની આ શરીર છોડવાને, મૃત્યુ આપણે આ શરીર છોડવા માટે શબ્દ વાપરીએ. આ શરીર છૂટે એટલે પરમાત્મા આપણા કર્મનો હિસાબ કિતાબ માંગે છે. અને જેવા આપણા કર્મ બહુ સારા હોય તો ખૂબ સારી જગ્યાએ, ખૂબ સારા ઘરમાં, નબળા હોય તો નબળા ઘરમાં, અને વધારે પડતા નબળા હોય તો મનુષ્ય સિવાય બીજી યોનિમાં એ આપણને મોકલે છે. તો જે જગ્યાએ મોકલે, અહીંયા કોઈ જ્ઞાતિ માટેનો આ જાતિ શબ્દ નથી. મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ, જળચર, થરચર એના માટે આ જાતિ છે. જાતિ મનુષ્ય બન્યું તો એનું આયુ પરમાત્માએ ફિક્સ કરીને મોકલો છે 100 વર્ષ. અને એ 100 વર્ષમાં જો આપણે સારી રીતે જીવન જીવીએ તો બને 100 થી પણ વધારે થોડું જીવી શકીએ. અને જો આપણે ખરાબ રીતે જીવા, શરીરનો દુરુપયોગ કર્યો તો 50, 60, 70 માં પણ આપણું આયુષ્ય પૂરું થાય. પરંતુ પરમાત્માએ મનુષ્યનું આયુ, યાની એ જાતિ જે છે મનુષ્ય, તો એની આયુ ફિક્સ કરી 100 વર્ષ. ગાય 22 વર્ષ, કૂતરો 12 વર્ષ, આમ બધાનું ફિક્સ છે. પછી એની સંભાળ કેટલી રાખે એ પ્રમાણે વધતા ઓછું થાય. તો કર્મ જે આપણે કરીએ છીએ એ કર્મમાં ખરાબ કર્મ કર્યા તો એને નબળી જગ્યાએ જન્મ આપી અને એ ખરાબ કર્મનો થોડોક હિસાબ કિતાબ ત્યાં સેટલમેન્ટ થાય છે. યાની એ ખરાબ કર્મમાંથી થોડા આપણા કર્મ વપરાઈ ગયા અને પરિણામે આપણને ત્યાં દંડ મળે છે. નબળી જગ્યાએ જન્મ લઈને ત્યાં આપણે ઘણી બધી યાતનાઓ સહન કરવી પડે છે. એ રીતે આપણા કર્મ જે છે એને ઓછા વધતા કરી શકાય છે. સારી જગ્યાએ તો જે આપણા પુણ્ય કર્મ છે એ ઓછા થશે, ખરાબ જગ્યાએ આપણા પાપ કર્મ છે એ ઓછા થશે. હવે કર્મને તો આપણે ઓછા વધતા કરી શકીએ છીએ, પરંતુ
સંસ્કાર એમાં ઓછા વધતું થઈ શકતું નથી. સંસ્કાર કાયમી આપણી સાથે અને જન્મ જન્માંતર સુધી આપણી સાથે જાય છે. એટલે એટલું યાદ રાખીએ આપણે કે સાધનાની અંદર કર્મનું જેટલું મહત્વ છે એના કરતા પણ વધારે સંસ્કારનું મહત્વ છે. સંસ્કાર બે રીતે આપણી જીવનની અંદરમાં ખૂબ ઉપયોગી છે. એક તો એ સંસ્કાર આપણને સારા અથવા ખરાબ કર્મ કરવા માટે પ્રેરણા આપે છે. અને બીજું, એ જે કાંઈ આપણી સાથે છે એ જન્મ જન્માંતર સુધી આપણી સાથે ને સાથે રહેશે. સંસ્કાર કોઈ દિવસ પ્લસ માઇનસ થતા નથી. જ્યારે જ્યારે આવી સાધના કરવી છે ત્યારે ત્યારે આપણે લોકોએ એટલું ખાસ યાદ રાખવાનું છે કે આપણે આ બે વસ્તુને, સંસ્કાર અને કર્મ, બંનેને શુદ્ધ કરવા પડશે. જ્યાં સુધી આ બંને શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણું ધ્યાન સાધનામાં ક્યારેય લાગશે નહીં. આપણો વેદનો ઋષિ આપણને આ બંને સંસ્કારને શુદ્ધ કરવા માટે બહુ સરસ વાત કરે છે. અને એ વાત એ છે, જ્યારે જ્યારે આપણે એક મકાનના ઉદાહરણમાં, આની પહેલા પણ આપણે ઉદાહરણ લીધું હતું કે મકાનની અંદરમાં ધૂળ અને કચરો આવે છે એટલે આપણે એને સાફ સફાઈ કરવું જરૂરી છે. હવે એક ખૂણાથી મકાનને સાફ કરતા 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 બીજા ખૂણા સુધી પહોંચ્યા તો વળી પાછો આ ખૂણામાં કચરો આવી ગયો. વળી ચાલુ કર્યું, ત્યાં પહોંચ્યા તો ફરી પાછો કચરો આવી ગયો. તો આપણે આ જીવન સાફ સફાઈમાંથી જ ઊંચા નહીં આવીએ. કચરો સતત સાફ કરતા રહીએ અને બારેથી કચરો આવતો રહીએ. આ પ્રક્રિયા આપણે સતત ચાલુ જ રાખો તો પણ આપણું મકાન કોઈ દિવસ કચરા વગરનું રહી શકે નહીં. એટલા માટે આપણે શું કામ કરવું પડશે? એક તો જે આ સફાઈ કરીએ છીએ એ ચાલુ રાખવી પડશે, અને બીજું, જે બારેથી કચરો આવે છે એ બારી દરવાજા બંધ કરવા પડશે. જ્યાં સુધી બારી દરવાજા કચરાના બંધ નહીં કરીએ તો કચરો સતત આપણા ઘરની અંદરમાં આવતો જ રહેશે. આપણે સતત સાફ સફાઈ કરતા રહેશું અને આ જીવન, આ ક્રમ ચાલતો રહેશે. એ જ પ્રમાણે આપણા મનુષ્ય જીવનની અંદરમાં આ બે કામ આપણે સતત કરવા પડશે. એક, જે પૂર્વે કરેલા કર્મ છે એ તો પૂરા થઈ ગયા અને એનો હિસાબ કિતાબ પૂરો થયો, પણ એના સંસ્કાર આપણા અંદર મસ્તિષ્કમાં સૂક્ષ્મ શરીરના ભાગરૂપે અંદર પડ્યા છે. એ સૂક્ષ્મ શરીરની અંદરમાં જે સંસ્કાર પડ્યા છે એને આપણે બદલી શકશું નહીં. એ સંસ્કાર ને શુદ્ધ કરવા માટે આ બે કામ જરૂરી છે. એક, જે કાંઈ ખરાબ વિચારો આવે છે એને બળજબરી પૂર્વક રોકવા, એના ઉપર લગામ લગાવવી. અને બીજું, સારા વિચારોને ઉદ્ભવ કરવા માટે સતત સારી વસ્તુઓ એને આપવી. અને ત્રીજું, જે કચરો બારેથી આવે છે સતત આપણી અંદર, એ બધા જ બારી દરવાજા બંધ કરવા. આ ત્રણ કામ સાધના માટે અતિ જરૂરી છે. એક, ખરાબ વિચારો આવે, સંસ્કાર છે. અને અહીંયા એક મહત્વની વાત એ છે, યાદ રાખીએ આપણે કે આ સાયકલ પરમપિતા પરમાત્માએ ગોઠવેલી છે. આપણે પરમાત્માથી બળવાન નથી. એટલે એવા હતાશ ક્યારેય ન થાય કે મેં વ્રત લીધું અને વ્રત
પૂરું ન કરી શક્યો, તૂટી ગયું. એ તૂટવાનું મુખ્ય કારણ જ આ છે કે જે આપણી અંદર ખરાબ સંસ્કાર પડ્યા છે એ આપણને અંદરથી સતત પ્રયાસ કરે છે કે આ કર, આ કર, આ કર, ખરાબ કર. આવું બધું કરવા માટે આપણને સતત પ્રેરણા આપે છે. એ ખરાબ કર્મ આપણી અંદર ઈશ્વરની વ્યવસ્થાથી ગોઠવાયેલા છે. જ્યારે જ્યારે 5 વાગે ઉઠવાનું નક્કી કરીએ, પહેલો જ દિવસ છે, અલાર્મ વાગે, આપણે તરત ઘંટડી બંધ કરી દેશું. રાત્રે ગમે એટલું નક્કી કરેલું છે કે આજ તો 5 વાગે અલાર્મ વાગે એટલે ઊભું જ થઈ જવું છે, પરંતુ પૂર્વે જે 8 વાગ્યાના 9 વાગ્યાના સંસ્કાર પડેલા છે એ અંદરથી બળ આપશે. આજનો દિવસ સુઈ જા, કાલે કરશું, થોડીક વાર, અને પાછો સુઈ જાય તો એવી ચડી જાય કે રોજ 8 વાગે ઉઠતો હોય તેથી 9 વાગે ઉઠે. આ સંસ્કાર છે. એનાથી આપણે હતાશ ન થઈએ. બીજે દિવસે ફરી નક્કી કરીએ કે ભલે મારાથી ના થયું, પણ આજે તો 5 વાગે ઉઠવું જ છે. ફરી ન થાય, ફરી પાછા નક્કી કરીએ, કારણ કે અંદર પડેલા સંસ્કાર એ આપણને ધક્કો મારતા રહે છે. બેન આગળ આવી જાજો, છે જગ્યા. તો જે સંસ્કાર પડ્યા છે એ સંસ્કાર આપણા ઓછા થતા નથી, ફક્ત એના ઉપર સારા સંસ્કારને લેપ કરી અને એને દબાવી શકાય છે. જ્યારે જ્યારે ખરાબ સંસ્કાર આપણને આવી ખરાબ ઈચ્છાઓ જગાડે એ વખતે એના ઉપર પૂરી લગામ લગાવવાનો પ્રયત્ન કરીએ, અને પૂરી લગામ લગાવ્યા પછી જો આપણાથી તો પણ ખરાબ કર્મ થઈ જાય તો એનાથી હતાશ થશો નહીં. સાધનાનું આ પહેલું પગથિયું છે કે જ્યારે જ્યારે વ્યક્તિ હતાશ થઈ અને ફરી પાછો એ પોતાનામાં એક સંસ્કારના કુકર્મમાં લાગી જાય, જેવું કુકર્મ કર્યું એટલે ફરી પાછા એના સંસ્કાર પડ્યા, ફરી સંસ્કાર પડે એટલે ઈચ્છા જગાડે, ઈચ્છા જગાડે એટલે પ્રયત્ન થાય, પ્રયત્ન થાય એટલે કર્મ થાય. આ સાયકલ આમ નામ ચાલતી જ રહી. એટલા માટે આપણે લોકોએ કરવાનું શું છે? કોઈ પણ હિસાબે એ ખરાબ સંસ્કારને દબાવવાના છે. એ સંસ્કાર જાગે. અને આપણે બધા અહીંયા શું કામે મળ્યા? આજે આપણે બધા ખૂબ ચિંતક છીએ, વિચારક છીએ. આપણે એ જ ચિંતન કરવાનું છે કે આ ખરાબ વિચાર મને આવે છે શું કામ? જવાબ છે પૂર્વે કરેલા ખરાબ કર્મ અને એના અંદર રહેલા સંસ્કાર એ આપણને અંદરથી પ્રેરણા આપ્યા કરે છે. એટલા માટે મને ખરાબ વિચાર આવે છે. સારા કર્મ કામ કરવાના વિચાર મને શું કામ આવે છે? સારું કર્મ કરી લેવાની ઈચ્છા શું કામ થાય છે? પૂર્વે કરેલા સારા કર્મ, એના રહેલા સંસ્કાર એ આપણને અંદરથી સારા સંસ્કાર આપે છે. આ રીતે આપણો સંસ્કાર જે છે એ સંસ્કાર આપણને સતત સારું અને ખરાબ કર્મ કરવા માટે પ્રેરણા આપતું રહે છે. અને એ પ્રેરણા જ્યારે જ્યારે ખરાબ સંસ્કારની ઈચ્છા થાય ત્યારે તરત આપણે ચિંતન કરવું કે વેદનો ઋષિ અને સ્વયં ઈશ્વર કહે છે કે આ વ્યવસ્થા ઈશ્વરની છે, એટલે આ વિચાર જાગવાનો જ, મારે હતાશ થવાનું નથી. ખરાબ વિચાર આવે સ્વાભાવિક છે, કારણ કે કચરો જે આપણે કીધું એમ ઘરમાં આવવાનો, આપણે જ્યાં જઈએ ત્યાં બધો જ નકરો કચરો 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 જ આપણી અંદરમાં ભરાય છે. અને એ ખરાબ કચરો આપણને સંસ્કારના રૂપે આપણી અંદરમાં પરમેનન્ટ પ્રસ્થાપિત થાય છે. અને એ સંસ્કાર આપણને એ ખરાબ કર્મ કરવાની પ્રેરણા આપે છે. હતાશ ન થાય. જ્યારે જ્યારે જેણે જેણે સારી રીતે ઉપવાસ કર્યો, આખો દિવસ પરમાત્માની સાથે રહી અને જેણે વિતાવ્યો, એક પણ કર્મ ખરાબ ન કર્યું, અને પછી જ્યારે એ સાધનામાં આંખ બંધ કરીને રાત્રે બેસશે, એને ખૂબ આનંદ આવશે, ખૂબ અંદરથી પરમાત્મા એને પ્રેરણાનું બળ આપશે
કે બહુ સરસ જીવાત્મા, હજી આમ ને આમ ખૂબ સત્કર્મ, સારા સારા કર્મ કરતો રહે. પહેલે દિવસે 5 વાગે ઉઠવામાં બહુ તકલીફ પડશે, કારણ કે 9 વાગ્યાના સંસ્કાર છે. પરંતુ પ્રયત્ન કર્યો અને 5 વાગે ઉઠી ગયા. એ સારા સંસ્કાર 5 વાગ્યાના પણ પડ્યા. બીજે દિવસે એને થોડુંક બળ મળશે કે નહીં ભાઈ, કાલ મેં હિંમત કરી તો 5 વાગે ઉઠાઈ ગયો. અને બીજે દિવસે એને પેલા દિવસ કરતા થોડી ઓછી તકલીફ પડશે. આમ જ્યારે 5 વાગે સતત ઉઠતા રહીએ 1 વર્ષ સુધી જો 5 વાગે ઉઠી ગયા તો હવે એ સંસ્કાર એના ઉપર દ્રઢ બની ગયા. હવે 9 વાગ્યાવાળા સંસ્કાર 1 વર્ષ પહેલાના જે છે એ બિલકુલ દબાઈ ગયા. હવે ઉલટું થશે. હવે જે દિવસે 5 વાગ્યાને બદલે જો મોડું ઉઠાણું તો તે દિવસે એને મજા નહીં આવે. એને એમ લાગશે કે મારે કાંઈક ઉણપ રહી છે આજે. આ સંસ્કાર એને કરે છે. એના સારા સંસ્કાર એટલા બધા પડી ગયા કે કેમ આજ ઉઠ્યો નહીં. હવે એ એને હેરાન કરશે. બીજે દિવસે તો એ ગમે તેવું હશે તો પણ ઉઠી જશે. તો આપણે લોકોએ ધ્યાનમાં બેસવા માટે આ 2 વસ્તુની સતત કાળજી લઈએ. આપણો ઉપવાસ ખૂબ સારો રહે. ખાવામાં સંયમ, પીવામાં સંયમ, વાત કરવામાં સંયમ, બીજા લોકો સાથેના વર્તનમાં સંયમ. પરમાત્મા સતત આપણી સાથે છે અને હું એની સાથે છું એમ સમજી અને એક દિવસ આપણે પરમાત્માના સાનિધ્યમાં વિતાવીએ આ ઉપવાસ. અને એ ઉપવાસ એના પછી ઉપાસના એ ખૂબ સારી થશે. અને જેની ઉપાસના ખૂબ સારી, એ ઉપનિષદ, ઉપ એટલે નજીક, ની એટલે નિતરામ સતત પરમાત્માની સતત સાથે 1 દિવસ ઉપવાસ મહિનામાં, પછી 2 દિવસ, પછી 3 દિવસ, પછી 4 દિવસ, અઠવાડિયામાં 1 દિવસ કર્યો, પછી અઠવાડિયામાં 2, અઠવાડિયામાં 3, એમ પોતાનો ઉપવાસને વધારે. અને ધ્યાનમાં બેસવામાં આ 2 વસ્તુ અતિ મહત્વની છે. કર્મ, 5 વાગ્યા ઉઠવાનું કર્મ કર્યું એટલે એનો સંસ્કાર પડ્યો. એ સંસ્કાર બળવત્તર બનાવ્યો એટલે હવે રોજ 1 વર્ષ સુધી 5 વાગે ઉઠ્યો, હવે એને કોઈ તકલીફ નથી. આપણી અંદરમાં જ્યાં જઈએ છીએ ત્યાંથી સતત કચરો આપણી અંદર ઠલવાય છે. ઘરની અંદરમાં તો સાફ સફાઈ કરવા માટે બારી દરવાજા બધા એરટાઈટ બંધ કરી દીધા, એટલે એકવાર સાફ કરી નાખ્યું એટલે કચરો બહુ ઓછો આવે. પરંતુ આપણે જે ભગવાને બારી દરવાજા આપ્યા છે એને આપણે એટલા બંધ તો કરી શકવાના નથી. સતત કચરો જ્યાં જઈએ ત્યાં આપણી અંદર જ ઠલવાય છે. મિત્રો સાથે બેઠા હોઈને વાત કરીએ ત્યાં, કુટુંબમાં બેઠાને વાતો કરીએ ત્યાં, સામાજિક લેવલે વાતો થાય છે ત્યાં, રાજકીય લેવલે વાતો થાય છે ત્યાં, વ્યવસાયિક અથવા તો સર્વિસ કરતા હોય ત્યાં, જ્યાં જઈએ ત્યાં ટીવી ચાલુ કરો, કોઈ પણ ફિલ્ડમાં જઈએ, મોબાઈલની અંદરમાં, બધે જ કચરો સતત આપણી અંદર ઠલવાય છે. તો હવે આપણે જેણે સાધનાના માર્ગમાં આગળ વધવું છે એણે ખાસ કરીને આ બધા જ બારી દરવાજા ધીમે ધીમે અભ્યાસ કરતા બંધ કરવા પડશે. અને અભ્યાસ કરતા બંધ કરી એની સામે પાછી સારી વસ્તુ, જેમ આજે આપણે બધા અહીંયા મળ્યા છીએ, આપણે આત્મચિંતન માટે મળ્યા છીએ. સતત આત્મચિંતન કરીએ. જ્યાં પણ સારી વસ્તુ મળે છે એ બધું જ અંદર નાખવાનો પ્રયત્ન કરીએ અને ત્યાં ચોક્કસ જઈએ. આપણો મનુષ્ય જન્મ ઘણો મહત્વનો છે. મનુષ્ય જન્મ માત્ર નાનામાંથી મોટું થવું, લગ્ન થવા, બાળકો થવા, વ્યવસાય, નોકરી પૂરું કરી અને છેલ્લે મૃત્યુ પામવું, આના માટે નથી. તમે વિચાર કરો, મનુષ્ય સિવાયના બાકી બધા જ પ્રાણી અને એક આ મનુષ્ય, આ બધા પ્રાણી અને મનુષ્ય, એમાં બેમાં ભેદ શું?
જે આપણે જેને જીવન કહીએ છીએ એ જીવન તો એ લોકો પણ જીવે છે. આપણે આપણા બાળકોને જેટલો પ્રેમ કરીએ છીએ કદાચ આપણા કરતા વધારે પ્રાણી પણ કરે છે. આપણે બધા ટીવી ચેનલમાં જોઈએ છે, હરણ સિંહની ત્રાડથી ફડફડીને મરી જાય. એ જ હરણ એક ટીવીમાં મેં જોયેલું છે કે નવજાત હજી તો એના બચ્ચાને જન્મ આપ્યો, એ વખતે માની કન્ડિશન પણ સારી ન હોય, જસ્ટ હજી તો બચ્ચાને જન્મ દીધો અને સામેથી સિંહ આવી ગયો. એવે વખતે એ હરણે પોતાના સિંગ નીચે કરીને દોટ મૂકી અને એ સિંહ ભાગવાની ટ્રાય કરે અને પાછળના પગમાં 1 ફૂટ જેટલું શિંગડાથી કાપો કરી નાખ્યો અને સિંહ લંગડાતો લંગડાતો વયો ગયો. આ માતૃત્વ છે. તો આ કામ તો પ્રાણીઓ આપણા કરતા કદાચ વધારે વિશેષ કરે છે, પરંતુ જે મનુષ્ય કરી શકે છે, મનુષ્ય શરીરમાં જે આપણે કરી શકીએ છીએ એ બીજા પ્રાણીઓ કરી શકતા નથી. અને એ છે માત્ર ચિંતન મનન. વિશિષ્ટ વિવેક બુદ્ધિ દ્વારા આપણે જે ચિંતન મનન કરી શકીએ એ પ્રાણીઓ કરી શકતા નથી. એમણે ક્યારેય એવી સભા નથી કરી કે આ સિંહ વારે વારે આપણને મારીને ખાઈ જાય છે, હવે આનાથી બચવા માટે આપણે ભેગા થાવ ને કંઈક કરો. આવું ક્યારેય એ નથી કરી શકતા. એ માત્ર મનુષ્ય કરી શકે. તો ધ્યાનમાં આપણે બે વસ્તુને સતત વિચારીએ કે આપણે જ્યાં જ્યાં ખરાબ વિચાર આવે એને તરત જ રોકીએ અને જ્યાંથી સારા વિચારો મળે ત્યાં બધે જ જઈએ અને એનું ચિંતન કરીને એને અમલ કરવાનો પ્રયત્ન કરીએ. અમલનો મતલબ જ કર્મ. સંસ્કાર જે આપણા નબળા છે એ જ્યારે ઈચ્છા જગાડે તો એ તરત જ આપણે પૂરું કરી લઈએ છીએ અને તરત એનો અમલ કરી નાખીએ. અમલ થઈ ગયો એટલે એના ફરી પાછા સંસ્કાર પડે અને એમાં આપણે દલદલની, આપણામાં નથી કહેતા કે કિચડમાં ગયા પછી ઊંડા ઉતરતા જ જઈએ. એમાંથી બહાર નીકળવા માટે માત્ર એક જ વિકલ્પ કે જેવો એ વિચાર આવે એના ઉપર કંટ્રોલ કરીએ અને સારા વિચારને ન ઈચ્છા જાગે તો પણ ચિંતન મનન કરી અને એવું કર્મ કરવાનો પ્રયત્ન કરીએ અને કર્મ કરીએ. ખરાબને જબરજસ્તી રોકીએ અને સારાને જબરજસ્તી કરીએ. આ વસ્તુ જ્યારે કરતા થાશું ત્યારે આપણે આપણા સંસ્કારોને બદલી શકશું અને પરિણામે આપણે ધ્યાન, પહેલા તો ધારણા, પછી ધ્યાન અને સમાધિ, ઉપવાસ, ઉપાસના, ઉપનિષદ અને બરાબર જીવનમાં લઈ શકશું. આના માટે હવે આપણે આગળ 22 કક્ષાઓ થઈ એના વિષય ઉપર આજે અથવા કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્ન જેમને પણ હોય એ ખાસ બધા આજે આધ્યાત્મિક પ્રશ્ન આપણે કરીએ. જેમને પણ પ્રશ્ન કરવો છે એની પાસે માઇક આવી જાય પછી જ પ્રશ્ન કરે એટલે ત્યાંથી ચાલુ કરવાનું છે. સ્વિચ વચ્ચેની છે એ નીચે કરવા. એ માઇકમાં જ આપણે પ્રશ્ન પૂછશું જેથી કરીને આપણે આમાં રેકોર્ડિંગ થઈ શકે. દિવેશભાઈ. નમસ્તે. હવે સંસ્કારની આપણે વાત થઈ છે તો એક જ માતા પિતા હોય તેમ છતાંય એના સંતાનો એક ઋષિ થાય અને એક રાક્ષસ થાય. જેમ કે આપણે રાવણ છે અને વિભીષણનું જોઈએ તો બંનેના માતા પિતા એક છે, તેમ છતાં એના સંસ્કારમાં એવું શું થયું કે બે એક અલગ અલગ થયું કે આમાં સંસ્કાર કરતા એમાં સંગતનો આપણે પ્રભાવ વધારે ગણી શકીએ? બહુ સરસ. દિવેશભાઈ માટે બધા તાળીઓ પાડીએ. દિવેશભાઈનો પ્રશ્ન છે કે સંસ્કાર ને કઈ રીતે ગણવા. એક જ માતા પિતાના બે બાળકો હોય, એક બાળક સંત બને અને બીજું રાક્ષસ બને, તો દિવેશભાઈ સંસ્કાર જે છે એ એક જ જન્મના નથી. આપણે જેમ વાત કરી, જ્યારે પરમપિતા પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી, અત્યારે સૃષ્ટિની રચનાને કેટલા વર્ષ થયા? ઓલમોસ્ટ 2 અબજ વર્ષ. બરાબર? 2 અબજ વર્ષ પહેલા જ્યારે આ સૃષ્ટિની રચના કરી અને જે શરીરો બનાવ્યા
એ વખતે પરમાત્માએ એ આત્માની સાથે એક સૂક્ષ્મ શરીર આપ્યું અને એ સૂક્ષ્મ શરીર આપણે જે જન્માંતરોથી કર્મ કરીએ છીએ એ બધા જ કર્મના સંસ્કારો એ સૂક્ષ્મ શરીરમાં અંદર અપલોડ કરીને આપણે સૂક્ષ્મ શરીર આપ્યું. આ વાતને સમજવા માટે જેમ કે અત્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય તો ઈશ્વરનો ન્યાય તો એને જ કહેવાય ને કે કોઈનું કર્મ ફેલ જાય નહીં. જેણે જેણે જે કર્મ કર્યા છે એ પ્રમાણે એને એનું ફળ ભોગવવું જ પડે. તો જ્યારે આજે આ ક્ષણે અગર સૃષ્ટિનો પ્રલય થયો તો આજે પણ વિદ્વાનો મહાન સંતો પણ છે, એમાં પણ વિદ્વાનોમાં મીડિયમ છે અને થોડા શરૂઆતના છે. મનુષ્યોની અંદરમાં જેટલી કેટેગરી એના સિવાય બાકીની બધી જ યોનિઓ જોવો તમે, બધા જ આજે છે. એ બધા જ આ જ ક્ષણે પ્રલય વખતે આ બધા જ આત્માઓ પરમાત્મા પાસે વયા ગયા. હવે જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી એ વખતે આ આત્માઓને અત્યારે જ્યાં પહોંચ્યા છે એવા જ ફરી પાછા એને બનાવ્યા. તો જ ઈશ્વરનો ન્યાય સુસંગત છે. નહીતર તો જેમણે વેદો માટે આટલી મહેનત કરી, આટલું અધ્યયન કર્યું, એ બધાનું શું? બધાને એક સરખા મનુષ્ય બનાવે તો ઈશ્વરનો ન્યાય બરાબર ન કહેવાય. બધાને કૂતરા એમને જ એની ઈચ્છા પ્રમાણે કૂતરા બનાવી નાખે તો પણ ઈશ્વરનો ન્યાય ઠીક નથી. એકને મનુષ્ય બનાવ્યો, એકને કૂતરો બનાવ્યો, આ પણ અન્યાય. તો ઈશ્વર કોઈ દિવસ અન્યાય કરતો નથી. જ્યારે સૃષ્ટિની શરૂઆત પ્રલયમાં જે હતા એવી જ વખતે એને એ ટાઈપના બનાવે અને એની સાથે એક સૂક્ષ્મ શરીર આપે. એ સૂક્ષ્મ શરીર આપણે જેમ પહેલા વાત કરી ગયા છીએ, પરંતુ કોઈ નવા આવ્યા એના માટે 18 તત્વોનું બનેલું. એ 18 તત્વ કયા? મહ, અહંકાર, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, આ બધાનું મિક્સ કરી એ 18 તત્વને સૂક્ષ્મ શરીર બોલે છે. એ સૂક્ષ્મ શરીર જે છે એ આત્માની સાથે જન્મ જન્માંતર સુધી સાથે જાય છે. એના પૂર્વે કરેલા કર્મના સંસ્કાર એમાં પરમાત્માએ આપી દીધા. એક કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું, આપણે કોમ્પ્યુટર રિપેરર પાસે મોકલું એટલે એ આપણને કહે કે આની અંદરમાં જે ડેટા પડ્યો છે એ ડેટા લઈ લઉં છું. આ કોમ્પ્યુટર ખરાબ છે, હું બીજો કોમ્પ્યુટર બનાવું, એની અંદરમાં બધો ડેટા તમારું જેવું કોમ્પ્યુટર તો એવું જ કરીને પાછું આપું છું. સેમ પરમાત્મા આ કરે છે. અને એટલે જ્યારે જ્યારે એક જ માતા પિતાના બે સંતાન એક અલગ સંસ્કાર લઈને આવ્યો છે, બીજું અલગ સંસ્કાર લઈને આવ્યો છે, બંનેના સંસ્કારો અલગ હોવાથી એક રાક્ષસ બને છે અને એક વિદ્વાન બને છે. માત્ર સંસ્કાર જ નહીં, અહીંયા આપણે 2-3 વસ્તુને સાથે લઈને ચાલવું પડશે. જ્યાં એ ગયો છે ત્યાંનું વાતાવરણ પણ એના ઉપર ઇફેક્ટિવ હશે. જ્યાં એ ગયો છે ત્યાંનું વાતાવરણ, ત્યાંનું બધું જ માહોલ, એકને વિદ્વાન સાથે મળી ગયા તો પણ ફરક પડશે. કારણ કે સંસ્કાર જાગૃત એમનેમ થતા નથી. સંસ્કાર એ જાગૃત ક્યારે થશે? જ્યારે એની સામે એવી કોઈ વસ્તુ આવી એટલે તરત જ સંસ્કાર જાગૃત થાય અને એ આપોઆપ એ મંડે કરવા. તો સંસ્કાર છે એક જન્મના નથી. આ જન્મના સંસ્કાર તો આ સ્થૂળ શરીરનું જે મન છે એની અંદરમાં સ્ટોર થાય છે. આ જન્મની અંદર તમે એવી કોઈ વસ્તુ યાદ નહીં કરી શકીએ આપણે કે જે આપણે જોયું નથી, જે આપણે સાંભળ્યું નથી, જે આપણે ખાધું નથી, જે કર્મ કર્યું નથી, એવો કોઈ દિવસ વિચાર આપણને નહીં આવે. કારણ કે અત્યારે જે આપણું આ જે મન, જે સ્થૂળ મન, જે આ સ્થૂળ શરીરમાંથી 5 મહાભૂતનું જે બનેલું, એમાં પણ એક જે મન આપણે કહીએ હાર્ડ ડિસ્ક, એમાં જે સ્ટોર થાય છે એ માત્ર આ જન્મનું થાય છે. એમાંથી આપણે જે કાઢી શકશું એ આ જન્મમાં જે જોયેલું છે એને. પરંતુ જે સૂક્ષ્મ શરીર 18 તત્વનું,
એમાં જે સ્ટોર થાય છે એ જન્મ જન્માંતરનું સ્ટોર થતું જાય છે અને આગળ 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 આપણને એક કામ આવે છે. તો સંસ્કારોને બદલવા એટલે જ આપણે કીધું કે કર્મને તો આપણે જન્મથી પણ ઓછા કરી શકશું, પરંતુ સંસ્કારને ઓછા નહીં કરી શકાય. એ આપણી સાથે સતત ચાલે છે અને એટલે જ એક જ માતા પિતાના બે સંતાન, પરંતુ પૂર્વના એ સંસ્કાર લઈને આવ્યા છે. એકના ખૂબ સારા, બે જ ભાઈઓ છે, સારા ખરાબનું છોડો, એક ભાઈ અથવા બેનને મેથેમેટિક્સ ખૂબ ફાવે છે, બીજાને કેમેસ્ટ્રી બહુ ફાવે છે. ટીચરો એક જ છે, બધું એક જ છે, છતાં એકને મેથ્સ વધારે ફાવે, એકને કેમેસ્ટ્રી, એકને ફિઝિક્સ. એ એટલા માટે કે પૂર્વે એણે આનું ચિંતન ખૂબ કરેલું છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી 40 વર્ષ સુધી એ પોતે વેદની વાત કરતા જ નહોતા. 40મા વર્ષે જ્યારે એમના ગુરુ વિરજાનંદજી એમને વેદની વાત કરી, પૂર્વે એણે વેદનું ખૂબ અધ્યયન કરેલું હતું એટલે એના સંસ્કારો એને પડેલા હતા પૂર્વે વેદના. એ સતત કહેતા કે નહીં, આટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી, મારે તો પરમાત્માને મેળવવો છે, મારે તો પરમાત્માને મેળવવો છે. એ સતત એને સંસ્કારો અંદરથી ઈચ્છા જગાવતા હતા. જેવા વિરજાનંદજી એને મળ્યા એ સંસ્કાર જાગૃત થયા અને 20 જ વર્ષમાં એ 4 વેદ શીખી લે, ઉપનિષદો શીખી લે, દર્શન શાસ્ત્રો શીખી લે, બ્રાહ્મણ ગ્રંથો શીખી લે, આરણ્યક ગ્રંથો બધા જ શીખી લે અને એના પછી પોતે આટલું બધું મહાન કાર્ય કરે એ 20 વર્ષમાં કોઈ દી શક્ય નથી, પરંતુ એને પૂર્વે લીધેલું હતું એટલા માટે બધું જ યાદ કરી શક્યા. તો સંસ્કાર એક જન્મના નથી, સંસ્કાર તો અલગ અલગ ઘણા બધા જન્મોનું સાથે લઈને આપણે આવીએ, એટલા માટે આ ફરક હોય છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો? તમારું નામ બોલજો. નમસ્તે. મારું નામ સુનિલ ઓઝા અને હું રાજુભાઈ તોલિયાને રેફરન્સ થી આવું છું. બહુ સરસ. જી. મારો પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય રીતે એમ કહીએ કે અકાળે અવસાન. જી. તો હમણાં જે કર્મના ફળની જે વાત થઈ કે જાતિ, આયુ ને એ રીતે એનું ડિવિઝન થાય છે. જી. તો એમાં જયારે આયુને લગતો વાત આવે તો આપણા સંસ્કારો મુજબ જ આપણું આયુ નક્કી થયું હોય છે. જી. તો એ સમયે મૃત્યુ સ્વાભાવિક છે, કારણ કોઈ પણ બને કે અકસ્માત કે માંદગી કે કોઈ પણ અન્ય. તો એને અકાળે અવસાન ગણી શકાય કે ન ગણી શકાય? બહુ સરસ. સુનિલભાઈ માટે બધા તાળીઓ પાડીએ. સુનિલભાઈનો પ્રશ્ન એ છે કે આપણે અકાળે જે મૃત્યુ થાય છે તો એ આપણા કર્મનું ફળ છે કે નહીં, આ મુખ્ય પ્રશ્ન એમનો. તો આપણે સામાન્ય રીતે આવી વાતો જ બધે સાંભળીએ છીએ. અહીંયાથી 5 મિત્રો બધા જતા હતા અમદાવાદ, લીંબડી ચાય પાણી માટે ઉભા રહ્યા. એમાં એક બીજા મિત્રોની ગાડી આવી અને એમાંથી એક જે મિત્ર હતા એણે એવું નક્કી કર્યું કે હાલો ભાઈ, હવે હું ઓલી ગાડીમાં જગ્યા છે એટલે અહીંયાથી અમદાવાદ હું બીજી ગાડીમાં બેસી જાઉં. આ 4 મિત્રોને કે તમે આવો, અને એ ભાઈ 5મા હતા એ બીજી ગાડીમાં બેસીને અમદાવાદ માટે નીકળ્યા. બંને ગાડી અમદાવાદ માટે નીકળી. બન્યું એવું કે જે એક મિત્ર બીજી ગાડીમાં બેઠો એ જ ગાડીનું આગળ જતા એક્સિડન્ટ થયું અને એમાં એ ભાઈ જ મૃત્યુ પામ્યું. એટલે આપણે બધા એક વાત ઉપર બધા જ મક્કમતાથી કહીએ છીએ કે એનું એમાં મૃત્યુ હતું જ. એટલે જ હવે અહીંયાથી ગાડીમાં 5 સાથે નીકળ્યા, લીંબડી ઓલી ગાડીનું ભેગું થવું, બીજા કોઈ ન ગયા, એ એક જ ભાઈ એમાં ગયા, કારણ કે એનું મૃત્યુ ત્યાં નક્કી હતું. એટલા માટે એ ત્યાં ગયા અને એનું મૃત્યુ થયું. આ એક. આવી જ રીતે એક સજ્જન વ્યક્તિ જે કોઈ દિવસ કોઈ ખોટું કરતો નથી, પાપ કરતો નથી, એ સજ્જન વ્યક્તિ જાય છે અને એક ટ્રક ડ્રાઈવર બહુ દારૂ પી ગયો, એને એ ભાઈ ઉપર ટ્રક ચડાવી દીધો, એ સજ્જન વ્યક્તિનું મૃત્યુ થયું.
આપણે એમ કહીએ કે એનું મૃત્યુ ત્યાં હતું એટલે જે ભાઈ વોકિંગમાં નીકળ્યા અને ટ્રક વાળાએ ચડાવી દીધું. ત્રીજી વાત, એક સજ્જન વ્યક્તિ ખૂબ સારા કર્મ કરે છે, એ વ્યક્તિ અને બીજો એક લૂંટારું જે બહુ અત્યાચારી છે, બીજાનું લૂંટી લૂંટીને જ ખાવું, જેમ તેમ જીવવું, ન કોઈ આપે તો મારી નાખવા, એ સજ્જન વ્યક્તિ પાસે પૈસા લેવા ગયો. સજ્જન વ્યક્તિ પાસે હતા નહીં, એ જ વખતે એને ચાકુ કાઢીને મારી દીધો અને એને મારી નાખ્યો. મરનારો સજ્જન વ્યક્તિ છે, મારનારો દુર્જન વ્યક્તિ છે. ચોથું ઉદાહરણ, આપણા દેશમાં આઝાદી મળી એની પહેલા બાળ મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. આઝાદી મળ્યા પછી જેમ જેમ હોસ્પિટલની વ્યવસ્થાઓ સારી થઈ એમ એમ બાળ મરણનું પ્રમાણ ઘટતું ગયું. આજે પણ વિદેશોમાં જ્યાં ભારત કરતા વધારે સારી હોસ્પિટલ વ્યવસ્થા છે ત્યાં બાળ મરણ ઓછું છે, ભારતમાં વધારે છે. ભારતની અંદરમાં પણ અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યની અંદરમાં ખૂબ સારી હોસ્પિટલ વ્યવસ્થા છે ત્યાં બાળ મરણ ઓછું છે, અને જ્યાં હોસ્પિટલની વ્યવસ્થા સારી નથી ત્યાં આજે પણ ભારતની અંદરમાં, ભારતના સ્ટેટમાં જ, રાજ્યોમાં પણ બાળ મરણનું પ્રમાણ વધારે છે. હવે આ 4 ઉદાહરણમાં તમે વિચાર કરો, જો એનું મૃત્યુ નક્કી જ હોય તો પેલા ઉદાહરણમાં બાળ મરણમાં હોસ્પિટલની ગમે એટલી સારી વ્યવસ્થા થાય તો પણ જો નક્કી જ હોય તો એ બાળકો મરવા જ જોઈએ, પરંતુ એવું છે નહીં. આપણે એને બચાવી શકીએ. હમણાંનો જીવંત 5મું ઉદાહરણ, 108ની વ્યવસ્થા પહેલા એક્સિડન્ટની અંદરમાં જે મરણનો આંક હતો એ ખૂબ વધારે હતો. 108ની વ્યવસ્થા પછી આપણે ઘણા લોકોને બચાવી શકીએ છીએ. તો તમે વિચાર કરો, જો એક્સિડન્ટમાં મૃત્યુ જ નક્કી હોય તો પછી ગમે એટલી સારી સેવા હોય તો પણ એ મરવા જોઈએ, મરવા જોઈએ, મરવા જ જોઈએ, કારણ કે પરમાત્માએ નક્કી જ કરીને મોકલ્યા. એક સજ્જન વ્યક્તિનું મૃત્યુ એક દુર્જન વ્યક્તિના હાથે નક્કી જ હોય તો એ નક્કી કોણે કર્યું છે? પરમાત્માએ. તો પછી એ દુર્જનને સજા શું કામે આપવી જોઈએ? કારણ કે એને તો પરમાત્માએ નક્કી કરેલી વસ્તુ કરી છે, એને તો પરમાત્માની વ્યવસ્થા મુજબનું એક કામ કર્યું છે, તો એને ઇનામ મળવું જોઈએ કે વાહ, તે તો પરમાત્માનું સારું કામ કર્યું. પરંતુ આવું નથી. અહીંયા બી આપણી કોર્ટ એને દંડ આપે છે અને પરમાત્માની કોર્ટ પણ દંડ આપે છે. આપણે ખરાબ કર્મનું ફળ મનુષ્ય કરતા ઇતર યોનિ શું કામે કહીએ છીએ? જો બધું નક્કી જ હોય તો પરમાત્મા કર્મનું ફળ આપી જ શકે નહીં. ગીતાનો મહાન શ્લોક કે હે મનુષ્ય, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ. આ સ્વતંત્ર શબ્દ કોને લાગુ પડે? નક્કી હોય એને જ. ત્યાં તો લાગુ જ ન પડે. એનો અર્થ એ થાય કે આ કોઈ વસ્તુ નક્કી નથી. એટલે વેદ એમ કહે છે કે જાતિ, આયુ અને ભોગ. જાતિની અંદરમાં મનુષ્ય તો એનું 100 વર્ષ જીવે એમ શરદ શતમ, એ 100 વર્ષ જીવવાનું એને આયુષ્ય આપ્યું છે. પરંતુ એક કંપની જેમ કોઈ પ્રોડક્ટ આપણને આપે અને એમાં લખેલું હોય કે આ 15 વર્ષ ચાલશે, પરંતુ નીચે એક ફૂદડી ત્યાં ટર્મ્સ ને કન્ડિશન લખ્યા હોય. હવે એમાં આપણે પેટ્રોલની ગાડી હવે કેરોસીન નાખીને પછી ચલાવીએ તો શું થાય? તો એ 15 વર્ષને બદલે 5 વર્ષમાં જ પૂરી થઈ જાય. એકદમ બેફામ ચલાવીને ગમે આ દિવાલમાં જીકી દઈએ તો શું થાય? તો એ 15 વર્ષની ગેરંટી પછી કંપનીની ચાલે નહીં. સેમ પરમાત્માએ આપણા મનુષ્ય શરીર માટે કે હું આ શરીર 100 વર્ષનું બનાવીને મોકલું છું,
પણ ત્યાં ફૂદડી મૂકી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન શું? સવારે વહેલા ઉઠો, સાંજે વહેલા સુઈ જાઓ, સવારે વહેલા ઉઠી કસરત કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, ખાવાની અંદરના નિયમો બનાવ્યા, ક્યારે શું ખાવું એ બધું વાત કરી. આ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન જો પાલન કરો તો પરમાત્મા એમ કહે કે 100 ને બદલે 110 વર્ષ તમે જીવો. બાકી આયુષ્યનું પછી કઈ નક્કી જ નહીં. આપણે આજે જોઈએ છે કે ગુટકાના પેકેટ ઉપર કેવા ફોટા આવે, આપણે જોઈને 2 દિવસ ખાવાનું ના ભાવે, છતાં આપણે ગુટકા ખાઈએ છીએ. તો હવે એમાં ઈશ્વર શું કરે? ત્યાં પરમાત્મા કહે કે હવે ભાઈ આમાં મારું કામ નહીં, મેં 100 વર્ષનું આયુષ્ય કરીને મોકલા, પરંતુ તમે આનો દુરુપયોગ કર્યો અને પરિણામે એનું પરિણામ ભોગવવું પડે. તો ક્યારે પણ કર્મનું ફળને આયુ સાથે ન જોડવું. એક નવજાત બાળક એને તો ક્યાં કર્મ કર્યું છે, છતાં પણ કોઈ કારણસર તરત એનું મૃત્યુ આવી શકે. એમાં ઘણા કારણ હોય. માના ગર્ભમાં જ્યારે એ બાળક છે, માતાની કોઈ ભૂલ શક્ય છે, પિતાની કોઈ ભૂલ શક્ય છે, ખાવા પીવામાં કોઈ ભૂલ છે, એક્સિડન્ટલી એને કંઈ લાગી ગયું એવું પણ શક્ય છે, ડોક્ટરોની ભૂલ હોઈ શકે એ પણ શક્ય છે. એટલે આમાં અનેક નિયમ લાગુ પડે છે. એટલે માત્ર કર્મ અને ફળ આનો જ વિચાર દરેક જગ્યાએ ના કરવો. કર્મ અને ફળ એ વસ્તુ અલગ છે, એનું પણ ચિંતન મનન કરવું. આપણે એટલા માટે જ અહીંયા મળીએ છીએ કે એનું આપણે ખૂબ ચિંતન મનન કરીએ અને આગળ વધીએ. સિવાય કોઈ પ્રશ્ન હોય તો પેલા પ્રશ્ન લઈ લે, પછી આપણે. નમસ્તે. નમસ્તે. મને બેઠા બેઠા થોડોક વિચાર આવ્યો કે આજના જમાનામાં પણ સંસ્કારને સમજવા માટે વિજ્ઞાનમાં એક સિસ્ટમ છે, બરાબર સમજાય નહીં, બેઠા છે તો હું પ્રશ્ન કરવા માંગુ છું કે ડીએનએ અને સંસ્કારમાં શું ફેર છે? બહુ સરસ વિનોદભાઈનો, તાળીઓ પાડીએ બધા. ડીએનએ અને સંસ્કારમાં શું ફરક છે? ડીએનએ જે છે એ વસ્તુ પૂરેપૂરી અલગ છે. જેમ કે મનુષ્યનો ડીએનએ કાયમી મનુષ્ય જ રહે, એ કોઈ દિવસ વાંદરો બને નહીં કે એ કોઈ દિવસ કૂતરો બને નહીં. ડાર્વિને એક ઉત્ક્રાંતિવાદ આપણને આપ્યો. એણે એમ કીધું કે આપણે પેલા વાંદરા હતા અને પછી આસ્તે 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 એમાંથી ફરક પડ્યો અને આપણે મનુષ્ય બન્યા. પરંતુ આજનું સાયન્સે એ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને નકારી દીધો. એણે એમ કીધું કે નહીં ભાઈ, ડીએનએ કોઈ દિવસ બદલતો નથી, વાંદરો કોઈ દિવસ વાંદરો બને જ નહીં. જો વાંદરામાંથી મનુષ્ય બનતા હોય તો આટલા વર્ષો પહેલા જે વાંદરા હતા એમાંથી મનુષ્ય થયા. આજે વાંદરા છે તો આજે ક્યાંક ક્યાંક મનુષ્ય થવા જોઈએ ને. હવે તો સમય વધી ગયો ઉલટાનો, તો હજી વાંદરા વધતા જવા જોઈએ. ભાઈ વાંદરા ઘટવા જોઈએ ને મનુષ્ય વધવા જોઈએ. કે ભાઈ આ વાંદરો હતો ને જો આમાંથી એના પેટે મનુષ્ય આવ્યો, આવું ક્યાંય બનતું જ નથી. તો ડીએનએ કોઈ દિવસ ન બદલાય એ વસ્તુ છે. જ્યારે સંસ્કાર એણે કર્મ કરેલા ને આધારે સંસ્કાર એના બને છે અને એ સંસ્કારોના આધારે, એના કર્મોના આધારે પરમાત્મા એને મનુષ્ય, વાંદરો, કૂતરો, બિલાડો બનાવે છે. મનુષ્ય માટે એણે ચિંતન મનન કરવાની પરમાત્માએ આપણને શક્તિ દીધી. એ શક્તિ દ્વારા આપણે આપણા સંસ્કારોને સારા બનાવી શકીએ, સંસ્કારોને ખરાબ બનાવી શકીએ. ડીએનએ ને આપણે બદલી શકીએ નહીં. ડીએનએ એક અલગ વસ્તુ છે, સંસ્કાર એક અલગ વસ્તુ છે. સંસ્કારને બદલી શકાય, સારા નરસા બદલવું એનો મતલબ અંદરથી ચેન્જ ન કરી શકીએ, પરંતુ એના પ્રભાવમાં આપણે બદલાવ કરી શકીએ. સારા સંસ્કાર આપણામાં નાખી શકીએ કર્મ દ્વારા અને ખરાબ કર્મ દ્વારા ખરાબ સંસ્કારને આપણી અંદર નાખી શકીએ. તો આ આપણી આજની વાત. છેલ્લો પ્રશ્ન આજે ભૂમિકા ફટાફટ કરી લઈએ, થોડીક વધારે સમય છે પણ દીકરીનો પ્રશ્ન છે એટલે લઈ લઉં છું.
નમસ્તે. નમસ્તે. આપણે વેદના પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આત્મહત્યા છે એ બહુ ન જ કરવું જોઈએ ને બહુ ખરાબ કહેવાય. જી જી. આત્મહત્યાનું ડેફિનેશન વેદ પ્રમાણે શું છે? બહુ સરસ. પહેલો પ્રશ્ન. અને એની જ સાથે કે આજે આપણે ડોક્ટર્સ છે, માની લો મને હાર્ટ કન્ડિશન હોય કે પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય, જી, એ પ્રમાણે એ લોકો આપણે કાળજી રાખવાનું કહે. જી. અને આપણે એ કાળજી જો નથી રાખતા તો આપણી તબિયત બગડે છે ને, એ કારણ આપણી મૃત્યુનો બની શકે છે. બિલકુલ. જેમ કે ડાયાબિટીસ હોય ને હું બહુ પેડા ખાઉં ને પછી ડાયાબિટીસ વધી જાય અને એમાં મારું મૃત્યુ થાય તો એને હું આત્મહત્યા કહીશ? બહુ સરસ પ્રશ્ન. ભૂમિકાનો તાળીઓ પાડીએ બધા દીકરીના પ્રશ્નમાં. પહેલો પ્રશ્ન એ છે કે જે આત્મહત્યા કરે છે તો વેદ આત્મહત્યા કોને કહે છે? વેદની દ્રષ્ટિએ આત્મહત્યાનું ડેફિનેશન અલગ છે. અશૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તાસ્તે પ્રત્યાભિગચ્છન્તિ એ કેચન આત્મહનો જના. આ વેદનો મંત્ર છે. આની અંદરમાં પરમાત્માએ આત્મહનો યાની આત્મહત્યાની ડેફિનેશન વેદ પ્રમાણે આપી. એમાં એમ કીધું કે અશૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા. હે જીવાત્મા, યાની ખાસ કરીને મનુષ્ય, હે મનુષ્ય, તું જ્યારે એવું કર્મ કરે છે કે જ્યારે પરમાત્મા અને સ્વયં આત્મા ની ઈચ્છા વિરુદ્ધ, એ વખતે તે તારા આત્માની હત્યા કરે છે. આત્મા તો કદાપી મરી શકતો નથી. એટલા માટે એનો પેલો શબ્દ વાપર્યો અશૂર્યા નામ તે લોકા. જે એવા ખરાબ કર્મો કરે છે, જે પોતાના ન કરવાના કર્મો કરે છે, એવે વખતે એ દરેક વખતે એને આત્માની હત્યા કરી છે. અને આવા લોકો હંમેશા અશૂર્યા નામ તે લોકા એવી જગ્યાએ જાય છે પછીના જન્મમાં કે જ્યાં એકદમ આસુરી વૃત્તિઓ જ કામ કરતી હોય. અશૂર્યા નામ તે લોકા. આપણે બધા જોઈએ છે રોડ કાંઠે જ્યાં ને ત્યાં જેમ તેમ જે જિંદગી જીવે છે એ લોકો બધા આ જ છે, જે અશૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા. જેના જીવનની અંદરમાં બધું જ અંધકારમય બની ગયું, એવા લોકો ને એ આત્મહત્યા બતાવી છે. નહીં કે મનુષ્ય જન્મની અંદરમાં મનુષ્ય શરીર મળ્યું અને કોઈ દુઃખ આવ્યું અને એ દુઃખને હિસાબે એને એ જીવન ટૂંકું કર્યું. અને આપણે જે સંસારની અંદરમાં આત્મહત્યા, સમાજમાં જે આત્મહત્યા બોલીએ છીએ, એ આત્મહત્યા નથી, એ તો પાપ છે, મૂર્ખાઈ છે. વેદ અને વેદનો વિદ્વાન એમ કહે છે જેલની અંદરમાં જેને સજા પડી અને એ જેલનો કેદી જેલ તોડીને ભાગે તો એને કોઈ દિવસ પ્રશાસન ઇનામ ના આપે. એને ગમે ત્યાંથી પાછો ગોતશે અને જેટલી બાકી રહી સજા એ તો એને ભોગવવી જ પડશે. ઉપરાંત એને એક બીજી ગુનો કર્યો જેલ તોડવાનો, એનો પણ એને સજા ભોગવવી જ પડશે. સ્વયં અહીંયા એ જ રીતે છે. પરમાત્માએ આપણને જે કઈ દુઃખ આવે છે એ દુઃખ પૂર્વે કરેલા કર્મોનું ફળ હોય છે. એમાંથી છૂટવા માટે આપણે લોકો શું કહે કે મને આપણું જીવન ટૂંકાવી નાખો, પરંતુ ક્યાંથી ટૂંકાવીને જાશું? પરમાત્મા તો સર્વવ્યાપી, સર્વત્ર અને નિત્ય છે. આપણે કોઈ દિવસ એનાથી બચીને ક્યાંય જઈ નહીં શકીએ. જેવું એ કુકર્મ કર્યું, દંડથી ડરી ગયો અથવા ડરી ગઈ, એને સુસાઇડ કર્યું એટલે એ આત્મા મરતો નથી, સીધો પરમાત્મા પાસે જાય. અને પરમાત્માએ જોયું કે આને તો હજી આટલા બધા દુઃખ દેવાના બાકી હતા, ઉપરાંત એને આ એક પાપ કર્યું, મારી જેલ તોડી, એટલે વિશેષ એને બીજો જન્મ ફરી પાછો એ દુઃખ બધા ભોગવવા પડશે. અને એક વધારાનું દુઃખ જે એને જેલ તોડી, એ જેલ તોડવાનું પણ દુઃખ એને ભોગવવું પડશે. એટલે આ રીતે પરમાત્માના ન્યાયથી આપણે ક્યારેય ચલિત થવું ન જોઈએ. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે એક સારા ચિંતન કરનાર વ્યક્તિએ, આધ્યાત્મિક વ્યક્તિએ એવું જ વિચારવું કે હા, હે ઈશ્વર, અત્યારે હું દુઃખ સહન કરી શકું એવી મારી શક્તિ છે.
જે દુઃખ દેવું એ અત્યારે દઈ દે, જે મારા કર્મનું ફળ મારે ભોગવવાનું છે બધું જ આપી દે, અને એ રાજી થાય કે હાલો જેટલું ભોગવી લીધું એટલું બધું ઓછું થયું, ઓછું થયું, અને સતત રાજી થશે. એ કોઈ દિવસ હતાશ નહીં થાય. કોઈને સુખી જોઈને એ કુકર્મમાં પ્રેરાશે નહીં, કારણ કે સુખી જે કુકર્મ કરે અને અત્યારે સુખી છે એને પૂર્વે સારા કર્મ કર્યા એટલે એ સુખી છે. અત્યારે જે કુકર્મ કરે એનો દંડ એને ભોગવવો જ પડશે. અત્યારે જે દુઃખી છે અને સજ્જન વ્યક્તિ એને જોઈને માણસ સારા કર્મ છોડી દે, આવું પણ ન કરજો, કારણ કે અત્યારે દુઃખી છે એ પૂર્વે કરેલા કર્મનું ફળ છે. અત્યારે સજ્જન છે એનું પણ એને સારું ફળ આગળ પરમાત્મા આપશે જ. તો ખરાબ જોઈને વિચલિત ન થવું, સારું જોઈને ક્યારે પણ બદલી ન જવું, સારા જ કર્મ કરવા, સતત ચિંતન કરીએ. સમય ઘણો, આ વિષય થોડો લાંબો છે, સમય વધારે વયો ગયો, અને આજે થોડી વાતો કરવાની છે, એટલે હવે આપણે શાંતિપાઠ કરી અને બાકી પાછળ પ્રસાદની વ્યવસ્થા કરશું. મુકેશ, તું જરા બધા ફોટા લઈ લેજે, અને બાકી આપણે પાછળ બધી વ્યવસ્થા જેને કરવાની છે રાહુલ એ બધા કરીએ. શાંતિપાઠ કરીને એક આજે અગત્યની જાહેરાતો છે એ બધી કરશું. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर